વાહ, જોરદાર છે ને કપ? હા હો, કપ જોરદાર છે. લાલ લાલ લોહી જેવો કલર છે. ચા એવી છે ને પીતાની સાથે થાક ઉતરી ગયો. હજી પીધી નથી, ખાલી વાસ લીધી ત્યાં. અરે એક ઘૂંટ જ બહુ થઈ ગયો. ખાલી ખોટા વખાણો કરે છે. વાહ, અમને તો છે ને ગામડામાં શીખવવામાં આવ્યું કે આ ઘરે આખું આપણું હોય અને માણસોય આપણા. તો છે ને મનથી જો કંઈ પણ બનાવીએ ને તો એ બધાને સારું જ લાગે. બહુ સાચી વાત છે. ભોજન છે ને કઈ મસાલાથી નથી સ્વાદિષ્ટ થતા, ભાવથી થાય છે. ભાવથી જે રાંધણું કે ને એ સ્વાદિષ્ટ જ બને. ફોન મૂકને, બાપુજી કાંઈક કહે છે. શું કીધું? સોરી. સોરી? આ સોરી કોઈને કાઢ્યું એ જ સમજ પડતી નથી. અમારા ગામડામાં ક્યાંય સોરી હોય જ ને, આ નંબર નાકે નાકે સોરી સોરી ચાલે. અત્યારે છે ને ટેકનોલોજીનો જમાનો છે. શેનો? હા, તમને બંનેને તો ખબર નહીં પડે કે ટેકનોલોજી શું કહેવાય, સિટીમાં રહેવું એનો મતલબ શું કહેવાય. તમે લોકો તો તમારી રીતે આવું third class એટલે દેવલા, આ ટકની રોજી એટલે હું? આ ટકની રોજી કરસતી હું ટકની રોજી નહીં, કઈ ટેકનોલોજી હોય એ તો પહેલી વાર ખબર પડી કે આપણે ટેકનોલોજી કઈ રીતે સમજાવું. ટેકનોલોજી એટલે અત્યારની આધુનિક લેટેસ્ટ. અત્યારે જેમ કે હવે પેલા બધા માણસો હીરા ઘસતા કે નહીં હાથથી, એની જગ્યાએ હવે મશીન આવી ગયા. મશીનમાં આખો હીરો તૈયાર થાય. હા, એ જ ને. આ તમારા મતલબમાં કોઈ પણ વસ્તુ જે મશીન દ્વારા થાય ને એને ટેકનોલોજી કહેવાય. એટલે હું એ જ કહું છું, આપણા ઘરમાં ઓવન છે, વોશિંગ મશીન છે, બધી જ વસ્તુ હોવા છતાં ભાભી જાણી જોઈને હાથે કામ શું કરવા કરે છે? કામ તો એમ જ કરાય ને. એ પણ મશીન કામ કરે હો, મશીનને કઈ લાગણી ન હોય. એટલે ભાભી કપડાં ધોતા ધોતા એમની લાગણી એમાં નીચોવી નાખે છે. આ લાગણીથી ધોયેલા લુગડાય છે ને ઉજળા થાય. રેવા તો ને, તમારી વિચારો છે ને સાવ ગામડાના છે. આપણા ઘરમાં છે ને મમ્મી 2 જણા છે ગામડિયા. અમે ગામડામાં જન્મા અને ગામડાની માટીમાં રગદોળાઈને મોટા થયા, તો અમારા શહેરના સંસ્કાર ક્યાંથી આવે? બહુ હે, જનરેશન પ્રમાણે છે ને અપડેટ થવું જોઈએ. જનરેટર નહીં એ બાબા તમે રવા દો, પણ તમે જે વાત કરી ને લાગણીની એકદમ સાચી વાત કરી. મારી ધમી છે ને બધાને જોડીને રાખે. ક્યારે તોડી નાખશે બધાને ખબર પણ નહીં પડે. તમારે જીવડો થોડો ઓછો હાંકો ને તો સારું. ઓ બેટા, આ ધવી જેવું બહુ મને મળી છે ને એ મારું નસીબ સારું કહેવાય. કેમ કે ભલે ગામડાની છે પણ એના આવ્યા પછી આખા ઘરનું કામ એ કરી લે છે. એમ આપણે ત્યાં કઈ હેતલે કઈ ઓછી નથી હો. આ તો કેવું છે કે ઈ શહેરમાં મોટી થઈ, શહેરની કહેવાય ને આધુનિક વિચારો વાળી રહી, એટલે થોડાક વિચારો આમ અજુગતા, થોડાક આમ અલગ પડે. વિચારો જોયા, કશું કામ પડે મશીન વગર તો કરી જ ના શકે. તો ના જ થાય ને. ટેકનોલોજી શું કરવા થાય? અત્યારે ટેકનોલોજી આપી છે તો આપણે યુઝ કરવાનો હોય એમનો. એ તો ગામડા શહેરનો ફેરમાં જોઈ લીધો. આ ઘડીએ તણે જ જોયો. જો ને આ ટૂંકા લુગડા પહેરીને બહાર અને સામે બેસી ગયા છે. અને એ મારી દીકરી તો સંસ્કારી છે, હાડી પહેરી છે, પૂરતા કપડાં પહેર્યા છે, ઊભી છે, બેઠી નથી. સારું થવા માટે ઊભા છે. ખબર પડે છે ને તમને? એ તો બાપા ખેતર હાથું લઈને આવે, આ શેડેથી ઓલા શેડે જાય ને તો એને ખબર પડે. તોરિયાન પાસે જો પગ ઘરી ગયો હોય ને તો કલાક નીકળે નહીં. અને અમારી નાની વહુ હોય ને એ ઠેકડો મારીને ધોરીઓ ઠેકી જાય. એ તો હે ને બાપા જેને શીખવું હોય ને એને હંધુય આવડી જાય. હેતલને તો હું ઘણા ટાઈમથી કહું છું કે તું કંઈક શીખ મારી પાસે, પણ એ તો નહીં. એ એનું શું એલું પેલું શું કહેવાય, એ આ નવું બધું આગળ આંધળું કરતી હતી ને, એની વાહે પડી હોય. આંધળું અરે બાબા આંધળું ક્યાં નહીં, થઈ આધુનિક ટેકનોલોજી. એમાં હું મારે બા ખબર કપડા ધોતા ધોકે હા. હવે એ કપડા ધોકે નહીં ધોવાના, કપડા સીધા મશીનની મારી પાસે નાખી દો ને અડધી કલાકમાં ધોવાય. મારી સાથે ચાલો મશીન બતાડું તમને. તો પછી દેવલા આને મશીનમાં નાખી ધોઈ નાખતો હોય તો
એવું મશીન નથી બન્યું પાછું એવું શું મશીન બોલ્યા એવું મશીન શું ક્યાં બોલ્યા તમે લુગડા ધોવાય તો માણસે ધોવાય ને. એમ નહીં બાપ મશીનમાં લુગડા નાખી તો મશીનને ખબર કેમ પડે કે લુગડું મેલું ક્યાં છે ને ક્યાં ગળવાનું એને થોડુંક દેખાતું હોય આ અકલની વાત થઈ. લુગડું કોલરે મેલું થાય, બાઈએ મેલું થાય, મશીન ક્યાં ગહે? બજે કપડું પતી જાય, દાગ નો જાય. સારું 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 ભાભી ચા પીવાઈ ગઈ છે બતાવો બતાવો સારા થવાનો તમારો આજનો ડોઝ પૂરો થઈ ગયો હોય તો તમે જઈ શકો છો. અને તમારું પણ લેક્ચર પૂરું થઈ ગયું હોય તો રસોડા જઈને થોડુંક બનાવો તો સારું. હા હાય હું તને છે ને બહાર જઈને રોટલા ઘડતા શીખવા એટલે દેવલા આ રોજની કેમ વાત કરે કે આ રોજ ઉપર આવી છે અહીંયા? અરે બાપા એમ નથી કહેતા. તો ઈ કે તારો રોજ પૂરો થઈ ગયો એટલે એટલે રોજ નહીં. જેમ કે આપણે માંદા પડ્યા હોય તો ડોક્ટર આપણે 3 ટાઈમની દવા આપે તો આપણે શું કહીએ તને તમારી દવા પૂરી થઈ ગઈ કે નહીં લેવાની હા. એમ આજે એમ કહેવાનું પતી ગયું એમ અરે બસ હવે બહુ વાતો કરી. ધાર્યું બેટા તમે જાઓ અને જમવાની તૈયારી કરો. બાકી તો મશીનમાં રોટલા નહીં ઘડતા, હાથે ઘડજો. એ હા હાલ નાનકા આપણે ઓફિસે જતા રહીએ. હાલ. એ બાપા સેન્ડવિચ લેતા આવજો. હા 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 આ એક સેન્ડલ હા હા કપ ચપ્પલ લાવવાના હા તાણ છે સંપલ ની તો સેન્ડલ લાવવા છે. આ બે છોકરા જે આવ્યા નહીં, ભૂખ લાગી છે. હા આજે ખબર નહીં કેમ મોડું કર્યું છે. હાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું અરે ભૂખ લાગી છે. આ તમારી જ વાટ જોતા હતા. અરે તો ખાઈ લેવાય ને પણ તમારે એમ નહીં બાપા. ટાઈમ થાય એટલે વાળું તો તમારે કરી લેવાય. એવું એકદમ બે મહિને તમે 100 વાગ્યા ખાઈ લો તે રહોડામાં જઈને હાથે લઈ લેવાય. એટલે તમે તમારે જમીને કહેવાય ને તમને જમવાનું બનાવી દે. ધાર્મી છે ને ધાર્મી, એ આપણા ઘરનો પ્રાણ છે, એને હું કહી શકું. પણ ઓલે આંધળું ક્યાં મારથી કાંઈ ન કહેવાય. આધુનિક હા એટલે પણ આ ભાઈ કાલે છે ને આપણે કહી દેવાનું થાય છે કે અમારી રાહ ન જોડાતા બાપુજીને ને બાને ખવડાવી દેજો. અરે કાલે હું આજે જ કહી દેજો. આમાં શું છે આમાં એવું છે બાપુજીની 7 વાગે ગામડે ખાઈને સૂઈ જતા હોય અને આપણે 10 વાગે ભેગા ન થાય. એ તો વાત છે ને ઓલી બેન કે ખબર પડે નહીં. ક્યાં છે ક્યાં તમે એ રહેવા દે રહેવા દે. એ પાછી અડધી કલાક બીજી કરશે. ઈ તો ઠીક છે ભાભી યારે પાછું તમારું કેવું આધુનિક આંધળું ક્યાં? આંધળું કે આવશે તો મારે ઈ થોડોક 10 મિનિટ જે આરામ મળી તમને શું વાંધો એની યારે નહીં કોની યાર આંધળું ક્યાં આવે ને મને બધી ખબર છે. તને બધી ખબર જ હોય ભાઈ. હા આ તમારા બંનેને બસ આ રીતે જગાડવાનું છે. ક્યાં જઈ છે અમે બે ક્યાં ઝઘડ્યા ક્યાં? તો આ શું માંડ્યું છે? અરે ખાલી તો અમે બે વાત કરવી છે. જસ્ટ ટોક જો આવ્યું આધુનિક ટેકનોલોજી આ અહીંયાથી પહેલાની જેમ. ખરેખર છે ને ઘર છે ને એ મંદિર હોય છે. આપણા ઘરમાં છે ને એક સંસ્કારી બહુ છે અને એક તે કીધું આંધળું ક્યાં. એ બાપુજી એમ પાછી એટલે સમજદાર છે હોશિયાર છે આપણે એને થોડોક સમય આપશું ને એટલે ગોઠવાઈ જાય આપણામાં. હાજી બાપુ તમે જેમ કીધું ને તમે ભલે ગામડાની રહી પણ એનામાં સમજણ અને સંસ્કાર હા પૂરેપૂરા છે. એ હું કોઈ દી અહીં બેઠો હોઉં ને તો ધર્મી કોઈ દી સોફાને અડીને ઊભી નથી રહેતી અને આંધળું ક્યાં તો તરત અહીં ટૂંકા લુગડા પહેરીને પડખે બેસી જઈશ. આ પાછું આંધળું ક્યાં? અરે ગામડાની હોય કે શહેરની પણ ઘરમાં ભળતા એને સમય લાગે. કોઈ પણ હોય થોડોક તો સમય લાગવાનો ને. આમનો મમ્મી શું કહે? પણ ધર્મ અને વિજ્ઞાન એ બે ભેગા મળીને કામ કરે ને હે તો કામ બહુ સારું થાય. પણ એ બે ભેગા કોઈ દી થાય જ નહીં.
પણ મમ્મી પેલું કહેવાય ને ખોળે હાન ને શું કહેવાય બાપુજી બારે બુદ્ધિ. ઓલો પાછો કે હત્તરે તારામ હોય તો હત્તરે આવે ને આ તો પણ તને બોલતા આવડે છે બારે બુદ્ધિ ને હોળે હાલ એમ આ તો તું તું કેમ એમ કેશો હત્તરે બુદ્ધિ તે શરૂ કર્યું ને મેં પૂરું કરી દીધું બહુ આવ્યો ઓલી વાયડી અંગ્રેજી બોલે છે ને એમાં હું બહુ અટવાઈ જાઉં છું. અને ઈ મોટા ભાગનો અંગ્રેજી બોલે ને થોડું થોડું ગુજરાતી બોલે. હા તે પણ આમે એવું હોય તો એક કામ કરો બાબુજી, હું તમને શીખવાડી દઉં. તમારી સામે અંગ્રેજી ઠોકવા. અય તું રવા દે ને પેલી બાપુજી છે ને ના 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 ઈ લોઢાને લોઢું કાપે. અત્યારે આધુનિક છે ને હા, આ એનું લોઢાને લોઢું કાપી નાખશે. કાપી નાખો. તો મને અંગ્રેજી શીખવાય ને એટલે હું અંગ્રેજીમાં ચાલુ કરું. એને કહેજે અંગ્રેજીમાં પોદળાને શું કહેવાય, અને એ મારે એને અંગ્રેજીમાં પૂછવું છે. એ મને શીખવાડશે. તો એને એમ કહેવાનું કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટલી નેમ ઓફ પોદળા ઇન ઇંગ્લિશ. એટલે ઈ એને નો આવડે ઉભો રહી. વોટ ઇઝ ધીસ? નહીં નહીં વોટ ઇઝ ધીસ નહીં. ધીસ નહીં વોટ ઇઝ વોટ ઇઝ વોટ ઇઝ એક્ઝેક્ટલી નેમ ઓફ નેમ ઓફ ઓફ પોદળા ઇન ઇંગ્લિશ. એની કરતા હું એક કામ કરું. એમ કે વોટ ઇઝ એક્ઝેક્ટલી પોદળા. લો આવ્યું નવું એક્ઝેક્ટલી. એ એક્ઝેક્ટલી શાંતિ કરો ને આપણે નઈ ટેકનોલોજી ને કઈ અપનાવવું. ઈ શક્કર ખાઈને પડી જાય. એને પોદળો શું કહેવાય ખબર નથી. તો બાપુજી શીખવાડી જ ગયો. ઈ ભૂલી જવી જોઈએ. બાપુજી ની સામે આવે ને ઇંગ્લિશ ભૂલી જવી જોઈએ. ઘરમાં લખાત બંધ થઈ જાય. ઈ વાત તારી હાચી એ લખીને દેવી જોઈએ ગુજરાતીમાં. તો ઈ કરો ચાલુ હાલો. આ તાતો છે ને વેતો રાખો તો ઈ કે ને એનો ઊંધો હરત પછી તાતો છે ને બોલાય બેન બોલે. અટાણ જ બોલે. અત્યારે રહેવા દો. અત્યારે આપણે જમવાનું જમી લઈ. તમને ભૂખ લાગી હતી ને? નકર ઈ પાછું રાંધેલું પીડ્યું રહે. હવે તમે લોકો શાંતિ કરીને બેસો, આટલી બૂમાબૂમ ના કરો. એક શહેરની છે ને એક ગામડાની છે ને, તો મારા ઘરમાં સંતુલન પણ બનેલું છે. અને જો એ બંને ભેગા થાય ને તો વિસ્ફોટ તો જ થાય. ઘર વિસ્ફોટ ના થાય. તો મારું ઘર છે ને નંબર 1 બની જાય. બિસ્કિટ થાય એમ કેમ કહીશ? હેના બિસ્કુટ થાય? હવે પાણી અને તેલ કોઈ દી ભેગું થયું છે? અરે પણ તમે છે ને, હું ગામડાનો એક જ રહ્યો છું અને એક ધારી. હા, બાકી આ શહેરની એટલે એની કોઈ વધારે ખેંચ છે. મુંબઈથી હે ને તમે તો. પણ હું બાપા તમને ઈ જ કહું છું તમે એને ગામડાનું શીખવાડવાનું કયો છે તો આ મારા ભૂલની આટલા વર્ષો થયા ઈ કોઈ દી ગામડાનું બોલતા શીખ્યા એમ મને કયો તો હાલો તો એ ભાઈ ઘરના નાક ને કાન જાતે નથી વિંધાતા હોય, ઈ બીજાને વિંધવા પડે. ભાઈ. મારથી નો વિંધાય. તું ક્યાં હળકતા ઉપર ડામ દેશો? આપણે જેવું છે એવું બાપુજી રહેશે જ તે કાંઈક. ચાય તારી ઓલી આધુનિક ને કે ખાવાનું ત્યાર કરે. હાલો, હાલો, હાલો. ચાલો ચલો હવે વાળું કરીએ. આપણે નહીં બનવું ટેકનોલોજી. આવડી ગયું આ- વાવ કરવી આટલા વર્ષોમાં આટલું તો આવડે જ ને. મારી વાતો પાસે કરે છે. શીખીશ. હાલો ખાવાનું ત્યાર કરો. હાલો હાલો ચાલો. મને બહુ ભૂખ લાગી હાલો બોલો ઈ તૈયાર કરતા કે સેક્શનમાં જવાનું કઈ જવાનું છે? તૈયાર થતા એટલી વાર લાગે? સેક્શનમાં નહીં ફંક્શનમાં. અને બંને રેડી થાય છે, આવે છે. આપણે અલે તું તો ઉઠ. કેમ ઓલી આવી તારે ગઈ? સેક્શનમાં નથી જવાનું? બાપુજી મારી તરત ઊંઘ જ ઉડાડતી હતી તમે. એક્શન નહીં, ફંક્શન. આ તો ઈ ફંક્શન. હું રેડી થઈ ગઈ છું. મોટા ભાઈ ક્યાં? જોયું ને? તું રેડી નથી થઈ. તો શું છે અમને ઢાળી દીધા છે. એટલે તારી વાટ જોઈ જોઈને હું ઢળી ગયો તો આ તો હમણાં ઉઠો. બેસી જાઓ વ્યવસ્થિત. રેવે ને આ બધું સારું ન લાગે યાર. ઓ માય ગોડ. ઓહો, આને તો કે છે સારું ના લાગે. અને તે જે આ પહેર્યું છે, આ જો મારી ધાર્મિક, કેટલી સંસ્કારી. તું એનો પહેરવાસ જો. અને એક તું, શું કહેવાનું મારે? તંગડી કહેવાય. તંગડી. What is તંગરી બાપુજી? આ તારો ડ્રેસ તંગડી છે. ધીસ ઇઝ તંગડી.
આવડે ને? યસ યસ હા ઇંગ્લિશ ત્યાંથી લઈ આવતા હશે. આ 10 વાગે એમને એટલે ક્લબમાં જવાનું એવું આ તમે લોકો યાર મારા કપડાને શું કરવા જજ કરો છો? જુઓ ને દેવું આ મમ્મી પપ્પા જ આવું કરે છે. રસ કરે એટલે આને મેલ નાખ્યો આપણે રૂપલા આપી. રસ કરે હું છે ને હમણાં છે ને ઇંગ્લિશ બોલવાનું ઓછું રાખ નકર આ હું ગોઠવીને થાકી જાઉં છું. મને શું કરવા કહો છો? એ લોકોને સમજાવો ને હર એક વાતમાં મારે જ કોમ્પ્રોમાઇઝ કરવાનું. પણ તમે હું કામે ખોટા આક્ષેપ નાખો છો? અમે કઈ કપડા પર રસ નાખી? પપ્પા હું તમારી સાથે વાત નથી કરતી સો પ્લીઝ. હા સો પ્લીઝ એટલે બસ બેટા આ તું કઈ રીતે વાત કરે છે? જરાય તારામાં મર્યાદા નથી. આ જો આ પણ છે ને, તું એના સંસ્કાર જો, કેટલી એ ઘરના કામમાં નિપુણ છે, કેટલી એનામાં મર્યાદા છે. કંઈક તો શીખ. બા એ તો છે ને તમારા હંડાઈના આશીર્વાદ છે એટલે જ હું આટલી બધી છે ને કામમાં નિપુણ છું. નહીંતર મને શું આવડે? એટલે ઇંગ્લિશ આવડે? તને ઇંગ્લિશ બહુ આવડે ને? મારી એક વાતનો જવાબ દે. વોટ ઇઝ એક્ઝેક્ટલી પોદળો? દેવન આ તમે શીખવાડ્યું છે આવું? ના ના ઈ મને તો પૂછતા તમારી હતા સામે જોઈને શું કરવા બોલે છે? શું છે આ બધું? એટલે મારે પૂછવું પડે ને હું બરાબર મારી- બોલું છું કે નહીં એમ. મારી લાઈફની તમે લોકો મજાક બનાવી રહ્યા છો. નો આવડ્યો, જવાબ નો આવડ્યો એમાં એટલે ઊંધું લીધું. હા કોદળામાં ક્યાં છે લાઈફ કરી પોદળો કઈ દે કોદળો વોટ ઇઝ જરૂરી છે એક્ઝેક્ટલી પોદળો? હું તમારી હર એક વાતનો જવાબ દેવા માટે અહીંયા નથી બેઠી. ખાલી પોદળાનો દઈ દે બાપુજીને સારું લાગે કહીશ ને હરેક ને એક પોદળાનો જવાબ. એક બસ તો હું માનું કે તું ઇંગ્લિશમાં પછી આપણે બધા ફંક્શનમાં જઈ હોશિયાર છો ને તું આંધળું જ છે. ત્યાં સુધીમાં અમિત આવી જાય ભાભી હેપી ને તમે? એલી તે પોદળો ન જોયો એટલે તને ખબર નથી. મમ્મી પ્લીઝ હા બેટા તું તો સમજુ છે ને, આપણાથી વધારે ના બોલાય. વાહ એટલે મારી મજાક બનાવે છે, મારી લાઈફની મજાક બનાવે છે અને મારે કંઈ બોલવાનું જ નહીં. બેટા તારી મજાક નહીં તો આ ઉડાવ. શું કહે છે? શું કીધું તને? પૂછ્યું, મને નથી આવડતું. ઈ હા એટલું બધું. પોદળાને અંગ્રેજીમાં શું કહેવાય ઈ મારે જાણવું છે. અને તું ગુજરાતી ઓછું સમજે એટલે મને તને અંગ્રેજીમાં પૂછ્યું. અને આમે વાત ને What is exactly પોદળો? હે ઇન ઇંગ્લિશ In અંગ્રેજી. અંગ્રેજી બેટા આને છે ને પોદળો ન જોયો લાગતો. હું એને બતાવો એટલે એને ખબર પડે તમે હું પૂછો. એને જે જોવાનું ઈ કાંઈ નથી જોયું, નથી તો- જોયું, બધું જોયું. પછી ભાભી એક કામ કરો એને જો પોદળો ન જોયો હોય ને તો આરો થોડુંક સખાડી દેજો એટલે એને ટેસ્ટ ખબર પડી જાય તમે જાઓ ત્યાં જઈને ખાઓ તમારો. મસ્ત 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 ને શું કહેવાય? ગુડ ગુડ ફાઇન ગુડ 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 ટેસ્ટ સ્ટેટ. ગુડ હજી સ્ટેટ. મને શીખવાડવાનું શું બાકી છે? શીખવાડી જ દો બધું અહીંયા ને અહીંયા. નહીં અહીંયા નહીં બાપુજી જેટલું કે એટલું. જઈએ આપણે? પોદળો વોટ ઇઝ એક્ઝેક્ટલી નેમ પોદળો. ઇંગ્લિશ નથી કેવું મારે. અરે હવે બસ કરો ને તમે લોકો. તૈયાર થઈ ગયા ને? હવે જે જેમ હોય એ જ રીતે આપણે જવાનું છે. કોઈ વાત પર હવે કઈ વાત નહીં થાય. તો એમ કહી દેજે મારી સામે અંગ્રેજીમાં વાત તો કરે. નકર હું અંગ્રેજી બોલે ને હા તો એના ટપા સુકાઈ જાય. ઈ તો બોલાશે. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને હું કરીશ. તો હું મારી લાઈફમાં બાપુજી હું લાઈફ જીવન જે હું મારા જીવનમાં મને ગોઠવી કરે મને તું ઈ કહેતી કાંઈ. વોટ એક્ઝેક્ટલી નેમ ઇઝ ગોઠે પોતાને અંગ્રેજી બોલવું છે. રહેવા દે ને ભાઈ આની આ મારા બાપુજીને હું છે ને વાળ નહોતા હોય ગયા ને માથામાં ત્યારનો ઓળખું છું ઈ ભેગું કરશે ને તો તું ઇંગ્લિશ ભૂલી જાય આ બધું છે ને ભાભીના હિસાબે થાય છે. ભાભી હું એમાં કહી આ જોવો ને ઉભા ઉભા ખુશ થાય છે. બહુ જ હેપી છો નહીં તમે? એક કામ કર હું તને છે ને મારી હાલે જ બહુ મજા આવે પોદળો લઈને હાથમાં રમી હો કોઈ દી ખાઓ તમે. એટલે એને ખાવાનું ન હોય. હા ખાલી ચાક એને ખાલી મોઢે સો પડવાનો હોય મેકઅપ કહેવાય ઈ પોદળો. હા પોદળો મેકઅપ નું નામ છે. મેકઅપ કે ને હું કે ને તૈયાર થવા જાય
ઈ બેકઅપ નો સામાન છે. તમે કોના સપોર્ટમાં છો? હું અપક્ષમાં જે જીતે અને જે હારતા હોય ને એમાં ઊભો રહીશ. આમાં છે ને કોઈનું પક્ષપાત કરવાનું છે જ નહીં. વાત થાય છે સંસ્કારોની મર્યાદાની. આ સંસ્કારો છે પપ્પાના, તો આ બેટા સંસ્કારો છે ભાભીના. એટલે થોડુંક આમાંથી શીખી લે ને થોડું આનું ઇગ્નોર ઇટ. જો મને ઇંગ્લિશ આવડી ગયું. ઇંગ્લિશ સોરી, મારાથી કઈ ઇગ્નોર નહીં થાય. ફંક્શનમાં જવું કે નથી જવું? હું ક્યાંય ઈંધણ નહીં થાય. ઈંધણ નહીં પપ્પા, બાપુજી એટલે મારાથી ઈંધણ નહીં થાય. ઇંગ્લિશ ઇગ્નોર. અરે ઈ બધું લપ મેલો, આપણે જાવું નથી ને હા, મોડું થઈ જાય. પૂરો થઈ જાય. ખાલી જમવા જાવ એવું થાય. હાલો હાલો ના તારી ઇગ્નોર ને પેલા લઈએ. લેને રે બાપુજી. ચલો મને હવે ત્યાં- તમે છોડો ને, ફંક્શને જવું છે. ચલો ખાઓ પા. ચલો બેટા. હારું કહું છું કે આવતી હોય તો આ ગાડી કાઢું છું, નહીતર પછી ગઈ છે. બોલીને કોઈ વાટે પણ નથી રહેતી. આટલી વેલ્યુ છે મારી આબરૂ. એક વાત કહું, એક જ કેજે. હા બોલ. આ ઘરમાં છે ને મારી કોઈ વેલ્યુ જ નથી. સાચે બધાને તો ભાભી જ સારી લાગે છે. ના ના, એવું કાંઈ નથી. ભાભીને તું હારી લાગશો. એવું જ છે. ફંક્શનમાં ગયા હતા ત્યાં પણ મને ક્રેડિટ વગર નીકળી, પણ મારી ઇજ્જત કાઢી. આ શું કે શું નથી ને સેના વગર નીકળી શું ઓલું બેટા ફંક્શન તો એવું કઈ ના વિચારીશ. એવું જ છે મમ્મી. અભી સારા, અભીમાં જ સંસ્કાર. અભીના મમ્મી પપ્પાએ જ એમને બધું શીખવાડ્યું. તું રોમા જો, આમાં ખોટું ન લગાડવાનું હોય. તમારા લીધે પણ તો ઘણું બધું થયું જ છે ને દેવે. મેં શું કર્યું? ભૂલ કરીને માણસ પૂછે છે કે મેં શું કર્યું. મારાથી એવી કોઈ ભૂલ જ નથી. બેટા તારા મનમાં કંઈક છે ને ભૂલ છે. તું ખબર નહીં શું વિચારા કરે છે. અને અમે છે ને કોઈ પણ તમારા બંનેમાં જાત ભાતનું કોઈ જ ફરક નથી રાખતા. હા. આ બધું તારા મનનો જ વેમ છે. બહુ બધો ડિફરન્ટ છે મમ્મી. બહુ બધામાં એવું છે કે જો ભાભી બધું ઘરનું કામ કરે, તો હું પણ કરું છું. ઇંગ્લિશ ન બોલે. તો શું મારે મારી લાઈફ જીવવાની બંધ કરી દેવાની? નહીં મરી એટલે જવાનું મારે? નહીં, એટલે એમ નહીં. આ ઇંગ્લિશમાં જે ડખા થાય છે ને એમાં અડધી ઉપાધિ ઊભી થાય છે. અને બેટા તું એટલું તો વિચાર કે લાઈફ એ ખાલી ફક્ત બહાર જઈને કામ કરવું જ નથી. ઘરમાં રહીને ઘરના સદસ્યો જોડે રહેવું અને સારું વર્તન કરવું અને બીજું મર્યાદા જાળવવી એ પણ લાઈફ જ છે ને. મર્યાદા એટલે જો ભાભી ગમે એ ફંક્શનમાં જાય, આપણા ઘરના કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય કે સગાઈ હોય, સાડી પહેરીને જાય છે. તું ઘરે આ ડ્રેસ પહેર ને એનો વાંધો નથી, પણ તું વિચાર કર આ બા અને બાપુજી અહીંયા હોય અને તું પછી આ અડધું શરીર દેખાય એવા કપડાં પહેરીને રખડતી હોય, સારું લાગે કેમ? એ તો આપણી નજરનો ફેર હોય છે દેવે. આપણે ક્યાં કોને કેવી રીતે જોવાને આપણે ડિસાઈડ કરવાનું હોય. આ તું જે નજરની વાત કહેશો ને એ નજરવાળી સલાહ દેવાવાળા મોટિવેશન વાળા ઘણાય છે અને આવી પોસ્ટ ઘણી ફરે છે, તોય રેપ થાય છે ને ભાઈ. મારી વાતને દબાવવા માટે થઈને તમે આ વાત ઉછેરી. અરે એમાં વાત દબાવવાની ક્યાં વાત આવી? એ જ થયું. આ હેતલ તું છે ને બધી વસ્તુને હે ને ઊંધી સમજે છો. એટલે તને એવું લાગે કે આ બધા મને બોલ્યા કરે. આ તું છે ને આ ટૂંકા કપડાં પહેરીને ઘરમાં ખાઈને બાપુજીની હરમ આવે. તું બહાર જા ને તો સમાજના લોકો શું વાતો કરે. ભાભી તમને બધા સારી નજરે જોવે છે, તમારા વખાણ કરે છે, એટલા માટે તમે આવી સલાહ આપો છો. જેના પર વીતે ને એને જ ખબર હોય કે એના પર શું થઈ રહ્યું છે. તું છે ને મારી નાની બેન જેવી છે. હું તને કહેતી હોય ને તારા હારા હાટ જ કહેતી હોય. ક્યાંક ક્યાંક થોડો સુધારો લાવી દે ને તો તને કોઈ ક્યારેય કાંઈ ન. પણ એ તમને મોટી બેન નથી સમજતા ને, એ તો તમને દેરાણી જેઠાણીમાં જ રાખવા માંગે છે. હેતલ બેટા માનું છું કે તું શહેરથી આવેલી છે. તારા વિચારોમાં
અને ધાર્મીના વિચારોમાં જમીન આસમાનનો ફરક છે. પણ અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે જે મર્યાદાઓ અને જે પહેરવેશ એ કરે છે એમાંથી થોડુંક તો તું અપનાવી લે, તો આપણી મર્યાદા જળવાઈ રહે. જનરેશન મમ્મી અપડેટ થયેલી છે અને હું પહેલેથી જ આવી રીતે મારી લાઈફસ્ટાઈલ છે. તો કોઈ બીજા માટે થઈને પોતાની લાઈફમાં ચેન્જીસ શું કરવા લાગે? સ્વભાવ તો બદલી શકાય ને, મોટા વ્યક્તિઓની વાત તો માની શકાય ને, એને સન્માન તો આપી શકાય ને, હે મર્યાદા તો જાળવી શકાય ને. બસ આટલું જ કરવાનું છે. બાકી કોઈ તને કોઈ સલાહ આપતું જ નથી. અને રહી વાત ઇંગ્લિશની, તો એ તો બાપુજીને થોડીક મજાક કરવાની આદત છે, તો મજાક કરી લે ને. શું ખબર એના વિચારો એવો હોય કે હું ઇંગ્લિશ શીખી લઉં, કારણ કે મમ્મીને થોડું થોડું આવડે છે. બેટા, થોડું એડજસ્ટ કરવાનું છે, બાકી કંઈ જ નથી કહેતા અમે. તું તારી લાઈફ તારા જાતે જી શકે છે. બરાબર છે મમ્મી, સમજાઈ ગયું મને કે મારે જ મારી લાઈફમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. તમે કોઈ લોકો મને નહીં સમજી શકો. જોયું, આમાં તમે મને એમ કહેતા હતા કે તું મજાક મજાક ને મજાક જ કરતો રહેશો, ક્યારેય સિરિયસ તું છો નહીં, ક્યારેય તારી બૈરીને તે સિરિયસ સમજાવી નહીં. પણ શું કરું, આટલી વાત કર્યા છતાંય હવે એને આપણે કહીએ છીએ ઊંધું લાગે છે. બેટા, સમજણનો ફેર છે, બીજું કંઈ જ નહીં. અને સમયની સાથે એ સમજી પણ જશે. પણ અમારા કરતા જો તું એને સમજાવીશ ને તો એ વધારે સમજીને ચાલશે. બાની વાત એકદમ સાચી છે ભાઈ. તમે છે ને એ તને શાંતિથી સમજાવજો. અને આમે હજી થોડી નાની છે ને એટલે કદાચ નાનપણમાં બધું વયું જતું હોય, પણ કાંઈ વાંધો નહીં. થોડો પ્રયત્ન હું કરીશ, થોડો તમે કરજો, ક્યારેક તો સમજશે નહીં. સારું, હવે હાલો, આ હું નાઇટ ડ્રેસ પહેરી લઉં, અને હવે મોડું થઈ ગયું છે, ઉઈ જઈ. હા સારું, આ વાતો તો થતી રહેશે. ધાર્મી બેટા, પાણી લાય ને. ડ્રામા કર્યા વગર પાણી પી લો ને મમ્મી. બા 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 શું થાય છે તમને? કશું નથી થતું એને. મૂકો પાણી અહીંયા. બાપુ બાપુ ક્યાં છો તમે? આ ડાક્ટરને બોલાવો, બાને કંઈક થાય છે. શું થયું છે? આ જોવો ને. તારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે? હા, શ્વાસ નહીં લે. આ ડાક્ટરને જલ્દી ફોન કરો. બેટા, હું કઈ નાટક નહીં કરતી. તો અત્યાર સુધીમાં તો બહુ બધું થઈ જાય. શું થયું? બેટા, થોડી તકલીફ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે? હા બેટા. તો ડોક્ટરને બોલાવું? ગયા છે હા? કોણ? તમારા પ્રિય બાપુજી ડોક્ટરને બોલાવવા જ ગયા છે. અરે આટલી નાની એવી વાતમાં ડોક્ટરને બોલાવવાની શું જરૂર છે? શું એટલે નાની એવી વાત? બધી વાતમાં મજાક ન હોય, ક્યારેક તો સિરિયસ થા. સિરિયસ જ છું. મમ્મી ક્યારના નાટકો કરે છે અહીંયા બેઠા બેઠા. નાટકો કરે છે? આ મોઢા ઉપર દેખાતું નથી તને? એ માથાકોટ મૂકો, આગી બે. આગી બે ને આ ટીકડી છે ને, આ પાઈ દે. ઈ એને ટાઢું વાતાવરણ હોય ને તે આવું થાય જ છે. હું ટીકડી લેતો આવ્યો. પાઈ દે. હમણાં થોડી વારમાં એને શ્વાસ બેસી જાય. આ ઘરમાં રોજે ને રોજે કંઈક નું કંઈક તો ફ્રી મૂવી ચાલતું જ હોય ને. સારું છે, આપણે થિયેટરના ખર્ચા બચે છે. લઈ દે બેન. એક કામ કર, ઉપર જા. ઉપર જા. તારથી કાંઈ થાય એમ ન હોય ને તો તું બોલમાં. ક્રિએટર કરતી અટાણે અંગ્રેજી બોલવાનું ટાણું છે. અને હા સિચ્યુએશન જોતી નથી. ફેર પડ્યો કઈ? હા,
થઈ ગઈ રાહત. અને થોડોક વધારે ફેર પડી જશે. આમાં કંઈ નાટક ના હોય. ઘણી વખત તકલીફ સાચે થતી હોય પણ બધા ના સમજાય. બા તમે હેતલની વાતને મનમાં ન લેશો. એ તો બોલ્યા કરે, નાદાન છે. અને તમે ચિંતા ન કરો હો. છે ને તમારી આ ગામડિયન બહુ તમારું ધ્યાન રાખવા માટે, તમને આટલું બધું સારું સારું લગાડવા માટે, નહીં ભાભી? એટલે હવે વધારે બોલે છે. સ્પેશિયલ એમના માટે તો લઈને આવ્યા છો તમે આ ગામડિયનને અહીંયા. હવે આને કહી દે તું નકર મારો પારો સટકશે ને તો એ ઊભી નહીં રહે અહીંયા. બોલે જાય બડબડ બડબડ, કઈ ખબર પડે નહીં ને. નાના મોટાની મર્યાદા જ હોવાય. હવે તમે રહેવા દો ને. એનો તો સ્વભાવ જ છે થોડોક એવો. સ્વભાવ નથી, જવા દો. ચડાવી મારી છે. દેવેન ચાલો ચલો રૂમમાં ચાલો. રૂમમાં શું કામ છે? કામ છે તમારું. અહીંયા આવા નાટકો નથી કરવા આ લોકો જોડે. હવે એક શબ્દ બોલીશો ને નાટકો કરે છે. તમારી માં છે, હું ભૂલી જઈશ કે તું મારી પત્ની છો. ક્યારેક ક્યારેક તો મને સમજાતું જ નથી કે હું માણસોના ઘરમાં રહું છું કે ચીડિયા ઘરમાં રહું છું. નહીં એટલે તું ક્યારની બકબક કરે છે, આ કોઈ નથી બોલતું એટલે તને શું લાગે છે અમે બધું સહન કરી લેશું? આ મોટા ભાઈ અહીંયા આવ્યા, આપણે હાચવે છે. આ જે આપણે શહેરમાં લઈને આવ્યા ને અને ત્યારથી હાચવે છે, એને ક્યારે આપણે સંભળાવ્યું? હે? અરે આવડા મોટા કર્યા અમને, ક્યારે એમને સંભળાવ્યું? એક મિનિટ દેવ બેટા, આ મારી પાસે બેસ, મારી પાસે બેસ. એક વખત તારી મમ્મીની આંખોમાં અને મારી આંખોમાં આંખો નાખીને જોઈ લે. અમારા દિલમાં તારા પ્રત્યે કોઈ ઉભાવ છે, કોઈ નફરત છે કે તારા મમ્મી પપ્પા તને જે પ્રેમ આપતા હતા એ પ્રેમ છે અમારી આંખોમાં. એક વખત બેટા નિરખીને જોતો કરી. બેટા, અમે તને કશું નહીં કહેતા. અમને ખબર છે કે તારા સ્વભાવના અને આના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક છે. એનું કારણ એ કે તમે બંને અલગ અલગ જગ્યાએથી આવ્યા છો અને એ જ રીતે અમે લોકોએ તમને સ્વીકાર્યા છે. બેટા, કોઈ પણ વ્યક્તિનો માપદંડ છે ને એના કપડા શણગારથી નથી વખણાતો, એના વાણી વર્તનથી વખણાય છે. તું મને એક વખત બાપની નજર જ જોતો ખરી. અને એક વાત કહું બેટા, હવે તો મને છે ને એકલા એકલા તો યાદ આવે ને તો મને મજા આવે. તારું અંગ્રેજી છે ને એનો મને બહુ મજા આવે છે. પણ નથી લાગતું બેટા અમારી આંખોમાં તારા માટે દીકરી જેવો પ્રેમ નથી દેખાતો? રાઈટ કીધું તમે. પાછું અંગ્રેજી. લાઈટ લાઈટ હું લાઈટ? સાચું કીધું તમે. ડીમ લાઈટ. હા સાચું કીધું, બરાબર. એ હતી ભૂલ મારી જ હતી. ક્યાં કઈ રીતે કોની સાથે કેમ રહેવું ને એ જ મને નતું સમજાતું. હું તો મારી લાઈફ ને મારી રીતે જ જીવવા માંગતી હતી. તમારા લોકોનો તો ક્યારેય વિચાર જ નહોતો. જેમ ભાભી પેલા પોતાનો વિચાર નથી કરતા, સેલ્ફિશ નથી બનતા, પેલા એ તમારા લોકોનો વિચાર કરે છે અને હું સેલ્ફિશ બની ગઈ હતી. સેલ્ફિશ? તું ઇંગ્લિશ નો બોલ ને બાપા. મતલબી. હા હા, નહીં નહીં બેટા, એ ખોટી વાત છે. તું મતલબી નથી કે ભૂલ પણ નથી કરી. જે કાંઈ છે ને એ તારું બાળપણ છે. તું હજી પરિપક્વ નથી થઈ બેટા. અને કોઈ પણ દીકરી નાદાન હોય એની ભૂલ ભૂલ ના કહેવાય, એને નાદાની કહેવાય. તો એક વખત તારી મમ્મી સાથે બેસી અને વાત કરી લે. મમ્મી
સોરી ભાભી, તમને પણ સોરી. સોરી હેનું મમ્મીની સેવા કર સોરી કીધી હા, હમણાં જ કરીશ. આવી જાય. અને આઈ એમ સોરી લાભો મારેલા માટે માર્યા પછી કોણ કે? ઈ કાંઈ છાપો પડ્યો કે નહીં જોઈ ના બેટા, મમ્મી, તમે લોકો મારી સેવા કરો ને એવું નથી ઈચ્છતી, પણ તમે બંને સંપીને આ ઘરમાં ચાલો ને એ જ મારી ઈચ્છા છે. ઈ કાલે હંપવા મળશે આજે તમે એને સેવા કરવા જો નહીં માણસ ઉજરી તમે પાછા હા બા, સેવા કરવી ને એ તો અમારો ધર્મ કહેવાય. અને સાસુ સસરા રહ્યા ને એ એમાં બીજા મા બાપ કહેવાય. એક ઘરે જ્યારે મા બાપને મેલીને આવી ને તો પછી અહીંયા જ મા બાપને અહીંયા જ ઘર. જો ઘર સમજીને રહીને તો પારકું ક્યારેય ન લાગે. આ હેતલને છે ને સમજવામાં થોડી ભૂલ થઈ ને એમાં આ બધું થયું છે. થેન્ક યુ. હે હે થેન્ક થેન્ક યુ. બાપુજી મારા કામ છે હું જાઉં છું એ બેટા, એ દેવલા, અહીંયા થેન્ક યુ નું હાંજે અહીંયા પેલા અહીંયા. હજી મારો એક જવાબ બાકી છે. બોલો, વોટ ઇઝ એક્ઝેક્ટલી કોદળો? ભાઈ કહી દે પોદરાનું કહી દે